નેશનલ હાઈવે નંબર 48 પર આજે ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ભારતના રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરી એક દિવસે મુલાકાતે આવ્યા હતા। જોકે સાંજના સમયે આવેલા મુખ્ય પ્રધાન સહિત નીતિન ગડકરીએ હિંમતનગર, મોતીપુરા તેમજ પ્રાંતિજના રસુલપુર ગામે મુલાકાત લઈ ગાંધીનગર પહોંચ્યા હતા, જેમાં રસુલપુર ગામે 17 કરોડના ખર્ચે છેલ્લા 7 વર્ષમાં ઓવરબ્રિજની માંગ પૂરી થતા સ્થાનિકોએ નીતિન ગડકરી સહિત મુખ્યપ્રધાનને વધાવ્યા હતા। જોકે પ્રાંતિજના મજરા ગામની મુલાકાત લેવાના હતા, જે કોઈ પણ કારણ વિના રદ કરી દેતા સ્થાનિકોમાં પણ ભારે નિરાશા વ્યાપી હતી। ગાંધીનગરથી દિલ્હી સુધી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર આજે ભારતના રોડ પરિવહન મંત્રી તેમજ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ રૂપે નિરીક્ષણ માટે આવ્યા હતા। નેશનલ હાઈવે નંબર 48 ઉપર છેલ્લા કેટલાક સમયમાં થયેલ કામગીરી સહિત વિવિધ વિરોધાભાસ સામે આવ્યા બાદ નીતિન ગડકરીએ સ્થળ તપાસ માટે હિંમતનગરના મોતીપુરા સર્કલ સહિત પ્રાંતિજના રસુલપુર ગામે નેશનલ હાઈવે નંબર 48નું નિરીક્ષણ કર્યું હતું। જોકે મોડી સાંજ હોવાના પગલે પ્રાંતિજના મજરાની મુલાકાત ટૂંકાવી। સાથોસાથ રસુલપુર ગામના સ્થાનિકોએ છેલ્લા 7 વર્ષથી ઓવરબ્રિજની સમસ્યા હતી, જે દૂર કરવા માટે સ્થાનિક સાંસદ શોભનાબેન બારૈયાની લેખિત રજૂઆતથી કેન્દ્રીય રોડ પરિવહન મંત્રીએ દૂર કરી છે, જે પગલે સ્થાનિકોએ પણ તેમનો આભાર માન્યો। જોકે રસુલપુર બાદ વહેલી સવારથી જ પ્રાંતિજના મજરાના આસપાસના સ્થાનિકો મુખ્યમંત્રી સહિત નીતિન ગડકરીને જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, તેમજ મોડી સાંજ સુધી રોકાયા હોવા છતાં નીતિન ગડકરી તેમજ મુખ્યપ્રધાન બારોબાર ગાંધીનગર નીકળી જતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો। અહેવાલ રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। રસુલપુર ગામમાં આનંદનો દિવસ છે, કારણ કે અમારી વર્ષો જૂની માગણી હતી, 2018થી સતત ચાલુ હતી। અહીંયા 5-10 હજાર માણસની વસ્તીની અવરજવર છે, તો વર્ષો જૂની માગણીના કારણે બ્રિજ મંજૂર થતો ન હતો। તો સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા દ્વારા નીતિન ગડકરી સાહેબને રજૂઆત કરવામાં આવી, તો ધારદાર રજૂઆતને કારણે બ્રિજ મંજૂર થયો અને સૌ ગ્રામજનો હર્ષની લાગણી અનુભવે છે। અને 17 કારણમાં એવું હતું કે અહીંયા વર્ષોથી આવર જવર માટે એક સાઈડ આ બાજુ 5થી 7 કિલોમીટર જવું પડતું હતું અને આ બાજુ 3-4 કિલોમીટર જવું પડતું હતું રોડ ક્રોસ કરવા માટે। તો એ સમસ્યા બહુ મોટી હતી। અમારા ગામનું સ્મશાન આ સાઈડે આવેલું છે, તો ત્યાં જવાની પણ તકલીફ હતી, બરાબર। અને 17 કરોડ જેટલી માતબર રકમ ફાળવી એ બદલ સાંસદ શ્રી નીતિન ગડકરી સાહેબ તથા ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર। અને આજે નીતિન ગડકરી સાહેબ અહીંયા આવીને ગયા, તો ગ્રામજનોએ ખૂબ ઉત્સાહથી તેમનું સ્વાગત કર્યું અને તેમનો આભાર માન્યો। પટેલ જતીન પંકજભાઈ। રસુલપુર ગામના 5-6 હજાર વસ્તી હતી, તે બધાના ખેતરા આજુબાજુમાં હતા, તે આવવા જવાની તકલીફ પડતી હતી। તે અમારે નીતિન ગડકરી સાહેબનો આભાર માનું છું કે એમણે બ્રિજ અમને પાસ કરી આપ્યો। અમને બહુ તકલીફ પડતી હતી, બધા ખેતરે જવાનું, રોડ ક્રોસ કરવાનું અને સ્કૂલોને આવવા જવાના છોકરાઓને શમશાન માટે બહુ જ અમારે તકલીફ પડતી હતી। કેટલા વર્ષથી તકલીફ પડતી હતી? ઘણા વર્ષોથી, 5-10 વર્ષથી અમારે તકલીફ પડતી હતી। અમે બહુ માગણી કરી હતી, પણ માગણીની બહુ મુલાકાત નથી આવતી, પણ અમને નીતિન ગડકરી સાહેબની મુલાકાત અમને કરી આપી છે, એટલે અમારે બહુ ખૂબ ખૂબ આભાર માનું છું। કેટલા પાસ કર્યો છે? 17 કરોડથી સાહેબને પાસ કરી આપ્યો છે અમને બ્રિજ। મારું નામ છે પરમાર જાવેદનસિંહ બાબુસિંહ, રસુલપુર ગામના સરપંચ। અમારું ગામ રસુલપુર, તાલુકો પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે। અમારા ગામે ઓવરબ્રિજ બનાવવા માટે અમે વર્ષોથી, લગભગ 2018થી માંગણી કરી હતી, પણ કોઈ સાંભળ્યું નહોતું અત્યાર સુધી। અમારા નવા એમપી શોભનાબેન આવ્યા, એમને નીતિનભાઈ ગડકરી સાહેબને રજૂઆત કરી અને એમને અત્યારે હાલમાં અમારા નવીન બ્રિજ માટેનું નવું બજેટમાં પાસ કર્યું છે। મોટી જંગી રકમ પાસ કરી અહીંયા બ્રિજ બનાવવાનું નક્કી કર્યું છે। તો ગામ લોકો વતીથી હું એમપી સાહેબ અને નીતિન ગડકરી સાહેબનો ખૂબ ખૂબ આભારી છું અને ખૂબ ખૂબ આભાર માનું છું। કુણાલ કુમાર ગોવિંદભાઈ, રસુલપુર।